બા જય ખંભલાઈમાં આજે બધાને બ્લેન્કેટ્સ કરણસિંહ, રેખાબેન અને વિશ્વકર્મા ક્રેન સુરેન્દ્રનગર તરફથી ખૂબ સરસ પંજાબમાંથી લાવેલા બ્લેન્કેટ્સ કરણસિંહ, રેખાબેન અને વિશ્વકર્મા ક્રેન સર્વિસ સુરેન્દ્રનગર તરફથી. ખૂબ સરસ બ્લેન્કેટની ક્વોલિટી છે. આજે ગ્રહણ શરૂ થઈ ગયું છે, ચંદ્રગ્રહણ. ત્યારે દાન પુણ્યનું અનેરું મહત્ત્વ છે. અને આ પરિવાર વિશ્વકર્મા ક્રેન સર્વિસીસ સુરેન્દ્રનગર તરફથી આજે બ્લેન્કેટ બધાને કંઈક શિયાળો શરૂ થઈ જશે અને ધાબળો મતલબ બ્લેન્કેટથી વધારે ઉત્તમ દાન બીજું કયું હોઈ શકે. આજે ચંદ્રગ્રહણ નિમિત્તે કરમસિંહ, રેખાબેન અને વિશ્વકર્મા ક્રેન સર્વિસીસ સુરેન્દ્રનગર તરફથી બધાને બ્લેન્કેટ્સ, બધા ભૂદેવોને ચંદ્રગ્રહણના સમયમાં અત્યારે ચાલુ જ છે ચંદ્રગ્રહણ, ત્યારે જય ખંભલાઈમાં કેવડતું જ કરુણા. ભાઈઓ, એક ચમત્કાર તમને કહું, આવું કહેવાય નહીં, પણ આપણે માને પગે લાગીને જ્યારે ગ્રહણ છે એટલે આપણે મંદિર દર્શન થાય છે. અંદર પ્રતિબંધ રાખેલો છે. તમને એક માનો ચમત્કાર કહું. જબલપુરમાં એક અતિ દરિદ્ર બ્રાહ્મણ, જેને આપણે વર્ષોથી કહેતા કે ગામમાં એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. ખબર નહીં, અચાનક જ માંડલ આવી ગયા, બાપ દીકરો. આપણે એને આમંત્રણ નહોતું આપેલું, આપણે એને ઓળખતા નથી, આપણે આપણા આચાર્યશ્રી પણ એને ઓળખતા નથી, અને કોઈએ એમને જોયા નહોતા, કોઈએ એને નિમંત્રણ નહોતું આપેલું, પાઠશાળામાં ક્યાંય ભણેલા નથી, ટૂંકમાં એટલા જ્ઞાની નથી. પણ એમણે જબલપુરમાં એવું સાંભળ્યું કે માંડલ નામનું ગામ છે અને અમદાવાદની બાજુમાં અહીંયા લક્ષચંડી મહાઅનુષ્ઠાન થઈ રહ્યું છે કે જે દુર્લભ છે. એટલે બે બાપ દીકરા પાસે બિલકુલ પૈસા નહોતા, એટલે વ્યાજે ભાડાના પૈસા લઈ અને બસમાં બેસી ગયા અને અમદાવાદ થઈને માંડલ ઉતરી ગયા. માંડલ આવ્યા અને મળ્યા કે આવી રીતે આવ્યા છે. પૂછ્યું કે ભાઈ તમને કોણે કીધું? તો કે કાંઈ કીધું નહીં, અમને અહીંયા ખબર પડી જબલપુરમાં કે આવી રીતે લક્ષચંડી થઈ રહ્યો છે અને આવો દુર્લભ તો ક્યાંય સાંભળ્યું નહોતું, હિન્દી ભાષી છે. તો અમે આવી ગયા છીએ, પણ અમને કશું આવડે છે થોડું ઘણું, પણ આવી રીતે દુર્ગા સપ્તસતી કંઠસ્થ નથી. તો કીધું કે અનુષ્ઠાનમાં તો એમના સિવાય અમે કોઈને એલાઉડ કરેલા નથી. પણ ખંભલાઈમાં એવી પ્રેરણા કરી કે આવા ભૂદેવો તો સરસ્વતી માં ક્યાંથી મળે. એટલે આપણે ફરી એકવાર વિક્ટર યુગો, હું દીપભાઈ શુક્લાને યાદ કરીશ અહીંયા. વિક્ટર યુગોના લા મિઝરેબલ, દરિદ્ર નારાયણ નામની એક બુક વાંચજો ક્યારેક. તો પછી એમને આપણે એવું કામ સોંપ્યું કે ભૈરવ દાદા તો હોવા જ જોઈએ. ભય અને રવની વાત સવારે કરી તમને, તો ભય ઉત્પન્ન કરે એવો જે અવાજ છે એ ભૈરવ દાદા. તો આપણે બંને બાપ દીકરો છે અને એકને આપણે બહારે જે વિશ્વની બ્રહ્માંડની સૌથી મોટી ભૈરવ દાદાની મૂર્તિ છે એની સમક્ષ બેસાડેલા છે, અને એક ભૂદેવનો જે દીકરો છે એને અહીંયા આપણે તળાવ મંદિરે બેસાડેલા છે. અત્યારે વરસાદ છે, નહીંતર હું તમને દેખાડતા આપણા ભૈરવ દાદા દેખાડું તમને પહેલાં હું, અને એની સન્મુખ બેસાડેલા છે. પણ અત્યારે અહીંયા વરસાદ છે એટલે મેં આગળ બેસાડેલા છે, તો દેખાડું ઝૂમ કરીને. હા, આપણા ભૈરવ દાદા. અને એની સામે આપણે અહીંયા જ બેસાડેલા હતા મહાલક્ષ્મીજી અને મહાકાળી માની વચમાં. અત્યારે વરસાદ છે એટલે મેં આગળ બેસાડેલા છે, તમને દેખાડું, દર્શન કરાવડાવું. એમને આપણે દરરોજ ભૈરવ દાદાનો જે મંત્ર છે એની માળા કરવા માટે બેસાડેલા છે. આપણે એને જાકારો ન આપ્યો, બધાની જેમ જ સાચવીએ છીએ અત્યારે આપણે એને, અને ભગવાને મોકલ્યા, ખંભલાઈમાં મોકલ્યા, ભૈરવ દાદાએ મોકલ્યા. આ ભૂદેવ સતત માળા કરે છે એકદમ ધ્યાનથી, અને એનું પૂરું ધ્યાન છે ખંભલાઈ માની જ દયા. એને જ બધું વર્ણન કરીને આપણે માની સમક્ષ બેસાડેલા છે, અને કેવળ ભૈરવ દાદાના જ મંત્રો કરે છે. તમને દર્શન કરાવડાવું.
જય કંબલાઈમાં ભૈરવ દાદાની માળા કરે છે, એનું એ જ કામ છે. અત્યારે બધાને બ્લેન્કેટનું વિતરણ. ફરી એકવાર કરમસિંહ, રેખાબેન અમારે અને વિશ્વકર્મા ક્રેન સુરેન્દ્રનગર, એને કીધું મુકેશભાઈ આવડું મોટું અનુષ્ઠાન થઈ રહ્યું છે અને અત્યારે પાછું ચંદ્રગ્રહણનો સમય છે, બહુ જ ઉત્કૃષ્ટ સમય. એ જ સમયમાં આપણે બધાને બ્લેન્કેટ એટલે ધાબળા અને ખૂબ સરસ ક્વોલિટીના છે એનું દાન તો શું કહેવું, પણ આપણે આપી રહ્યા છીએ, નિમિત્ત બની રહ્યા છીએ. ખંભલાઈમાં આપણને બનાવી રહી છે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવડતું જ કરુણા.